બનાસકાંઠાના કાંકરેજમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી પહેલા જ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલું વિવાદિત નિવેદન હવે ખુદ રૂપાલા માટે માથાનો દુખાવો બન્યો છે। જાહેરમાં બે વાર માફી માંગવા છતાં ક્ષત્રિયો વિવાદ શાંત કરવા તૈયાર નથી। ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ત્યારે આ જ માંગને પૂરી કરવા માટે ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધની તૈયારી કરી લીધી છે અને હવે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો આર્યા પારના મૂડમાં છે। ક્ષત્રિયોનો રોષ પુરુષોત્તમ રૂપાલા સામે સતત વધી રહ્યો છે। બનાસકાંઠાના કાંકરેજમાં પણ કરણી સેના અને મહાકાલ સેના, રાજપૂત યુવા કેળવણી મંડળ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજના આગેવાનોએ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી હતી અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા। તો કાંકરેજ મામલતદાર કચેરીએ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે અમારા ક્ષત્રિય ભાઈઓ અમારી સાથે આવ્યા તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકાલ સેનાએ કરણી સેનાએ કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું, એની સાથે મેં તાલુકામાં મેં શિવરી ખાતે આજે આવેદનપત્ર આપ્યા છે અમારા ભાઈઓ સાથે। અમારી એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે, એમને હટાવવામાં આવે, કારણ કે અમારી અસ્મિતાનો સવાલ છે। જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે, જિલ્લે અને રાજ્યભર અને બીજા સ્ટેટમાં અને દેશભરમાં આગ લાગશે અને હવે જવાબ આપીશું આ ઇલેક્શનની અંદર ક્ષત્રિય સમાજ આપશે જો આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો। ભારત માતા કી જય। રૂપાલા જે રાજપૂત સમાજની લાગણી દુભાવી ભાષામાં જે ભાષણ કર્યું છે એના માટે રાજપૂત સમાજની એક જ માગ છે, રૂપાલાની ટિકિટ રદ થાય। આજ રોજ કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને હમણાં જ રૂપાલાજીએ એક સભામાં, જાહેર સભામાં બોલ્યા છે કે રાજપૂત સમાજની લાગણી દુભાણી છે। એ બાબતે આજે કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો ભેગા મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારો એક જ માગણી છે કે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને અમારી જે અસ્મિતા ગવાણી છે એ અસ્મિતાનો વેગ દરેક તાલુકે, જિલ્લે અને રાજ્યભરમાં જે છે એનાથી વધવાની શક્યતા છે। તો સરકાર અને ચૂંટણી પક્ષ સમક્ષ અમારી એક જ માગણી છે રાજપૂત સમાજની કે રૂપાલાજીની ટિકિટ રદ કરી અને રાજપૂત સમાજ વિરુદ્ધ જે અપશબ્દો બોલ્યા છે એમનો યોગ્ય ન્યાય અને નિર્ણય કરે સરકાર પાસે, એ જ અપેક્ષા છે। અમારે તો એક જ માગ છે કે રૂપાલાનું ટિકિટ ના મળવી જોઈએ અને આમાં રાજપૂત સમાજનું લાગણી દુભાઈ છે, રૂપાલાને ટિકિટ ના જ મળવી જોઈએ। આજ રોજ કાંકરેજ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્ર છે એ અમે જિલ્લા કલેક્ટર સાહેબને નિયમ અનુસારની કાર્યવાહી માટે મોકલી આપ્યું।